તો લમણા વાળી છે પણ મેં તો આવતો ને પેપુય નાખતો નહીં. આજ તો આપવો જ જો મેં ઢૂંઢિયો કર્યો છે. આજ તો મેં ઘરવાળાને આપવું જ પડશે. કાંઈ મેં લમણા વાળી થાકો છો પણ પેપું પડતો નથી. 10 કિલો ખાતરના 80 રૂપિયા છે. 80 નહીં 95 છે. તો આપણે મેં તો 5 રૂપિયા મળશે આમ જ. પોસમાં તો શું લેવાનું? થોડો ગોલમાલ કરશું. 10 કિલોની જગ્યાએ 9 કિલો જ લઈ જાઓ એટલે પૈસા મળે થોડા વધારે. એ મૂર્ખા હું અહીંથી આવું કરીને હેડ્યા છો તમે તો. અમે જણાતા હતા ઢૂંઢિયા કરતા. આ તમે ઢૂંઢિયો ના કરી શકતા. કોણ કહેવાય ઢૂંઢિયો? એટલે તારો બા શું આવે ઉપર વાળો? શું ઉપર વાળો તમને લેવા ચો આવતો હોય હાલ? આ મેઘરોનો પણ એને હું લેવા દેવા? એટલે ઢૂંઢિયો કરે તો મેઘરોનો આવી. આવું તમને મારા બાપે કદી કીધું નહીં. અડધા ખાતરમાંથી ને અડધા ઓમાંથી. એટલે રીતિ ખાતરમાંથી કેટલા છો? 20 રૂપિયા. હાલ 50 કહેતા હતા હું 20. 50 રૂપિયા નહીં પણ અમારે કરવાનું હું? મારા છેડ ફરવાનું તમારે. અને બીજું કોઈ કરવાનું નહીં કે? ના ગાવું પડશે પાછું. શું ગવાનું? શું ગવાનું? દિયા બાવજી ને વરાવો ગંડી ગંડી દોશી અને સપ્રતણાવો. એટલું જ બોલવાનું? આટલામાં 50? પાછા પણ એ પાછું અડધો જ ફરવાનું હોય પાછું. અમે વધારે નહીં ફરીએ, થોડું ફરીને આવશું. હાર કશો હતો હાર હેડો તા લેહડો તા પહેલા હોય જઈએ. પેલા ગટુ કાકા ઘેર જવું છે? ગટુ કાકા નીચેથી જવાનું? ઢૂંઢિયા બાવજી. ઢૂંઢિયા બાવજી. ઢૂંઢિયા બાવજી. હે ઢૂંઢિયા બાવજી મે વરાવો. ગટુ કાકાનું ઘર તણે જાય? હા તણે જાય. ગંડી ગંડી ડોસી અને સાપરો તણાવજો. અરે ગટુ કાકા નીકળજો. શિયો છે આ ખોટા કરતો કરતો મારા ઘેર આવ્યો ને. પેલું કાજી આવું પાડી છે આ બધું અને ઢૂંઢિયો છે. હું પાડી છે? ઢૂંઢિયો કેવો આવે ઢૂંઢિયો આવ્યો? તમારો ભા શું આવાજ ઉપર વાળો? શિયો અમારો ભા? મેઘરોનો. એટલે અમારો ભા તો મરી ગયો એમ કીધું કે મેં નહીં આવતો હિવા કરી. તમારો ભા જીવે છે. આ ચોળિયાઈ દાઢી શું કાંઈ તો દાઢી થોડી કાંઈ રહે. શું કરવાનું છે તમારા દાઢીની માથામાં દોડે છે હવે તો. ચમ છેતરી જા પાછી? ના એકલા લઈને નીકળી ગયા છો. અમે જીવીએ છીએ કોઈ મરી નહીં ગયા. તમે જીવો છો અમને ખબર છે પણ તમે ભેગા ના થયા. તાણે ભેગા ના છે તમે. હે ઢૂંઢિયા બાવજી મે વરાવો. ગટુ કાકાના ડોશીનું સાપરું તણાવજો. એટલે અમારો ડોશીનું તો સાપરું તણાવી છે. હવે આયા છો તો ઉભા હતા નવરે નાખું તાણે. અને અમે ત્યાં આવતા તો સીટ દી ખાલી નવરાનું આલસી ને? અરે આલસી તો બરાબર એકલું જ રેટ છે પાછા. અરે ઓમાં હું પોકાવે નહીં પાછો એ કારણે. ઓમાં હેડો. ઢૂંઢિયા બાવજી મે વરાવજો. ગટુ કાકાના ડોશીનું હું સાપરું તણાવજો. વાહ ભાઈ વાહ. મજા આવી ગયો મને તો. હવે આવા કોઈ જોવો છે? લે વાપરો. મેં આવશે આજો. આ તો કઈ આવે એવું નહીં પણ 2 દાડા પછી આવે તો સારી વાત છે. આવશે એ તો. આ તો ધંધાજી ખુશી કે નહીં પીઓ તા કાઢ્યો છે જો. કયો કાઢ્યો? તો તમારો ડબ્બુ એ તો ઘરમાં ઊંઝો હે. તો બોલાવો કે નહીં? એ તો હવે નહીં આવે તો આબુ છેડો તમારે ત્યાં. હું આવું તમે હેડો. યા બોલાવો અમારે હંગાઈ સારું લાગે નહીં. આ લઈ લો તારા દોસ્તાર નહીં. હેડો કે હેડો તા આવી ગયો. અલ્યા તું જોડી ઊંઝીરી જાય ને જા. ના તમે હેડો. હા તમે હેડો હું આવું. જીવો છો હાથ લઈ જાય એટલે હેડો બસ તમારે ઢૂંઢો ઉપડાવવાનો છે. હવે તો પેલા ને મેઘરાજાને બંગાળની ખાડીમાં છે આવવું પડશે. કારણ કે ઢૂંઢિયો કોને ઉપાડ્યો છે? મેં એકલો નહીં પાછો. બાથી કાકા ઉપાડ્યો. મેં એકલો નહીં વાવાઝોડા અંગાજ. વાવાઝોડું નહીં લાવું લ્યા. રાતના લાઈટ જતી રહેતા નહીં ખબર? એ વાત સાચી. તારે ખાલી ખોટી ખાડી બુડી નાખવી પડે. ઢૂંઢિયા બાવજી મે વરાવજો. બકુબાની ડોશીનું સાપરું તણાવજો. ઓ બકાકા જો ઘરમાં પહેર્યા છો ડોશી કર ની કર નીકળો બહાર. નીકળો ડોશી પહોંચી કાઢ્યા કો. અલ્યા કોણ આવ્યું છે? અલ્યા જીતુબા. અલ્યા ઓદરા હવારે લોહી પીવું છે તે ઓદરા કાઢું છું. અલ્યા તાણે ભાતીબા તમે જબર કાઠું કર્યું પાહું. શું કાઠું કરી છે? કાંઈ ખબર છે તમે મને હાંટતા અને આપણે બધા ભેગા થઈને ઢૂંઢિયો બનાવતા. અને આ વખત છે મેં એકલા ઉપર લીધો છે. પણ તમે ઘેર હાજર નતા. અલ્યા ભાઈ હું તો હવારનો વોચ છું અને જો નહીં. પેલા મોહનભાઈ બાટલો નતો ચડાયો તમારે?
અલ્યા મોહનભાઈ બાટલો ચડાયો તો પણ બાટલો એ અડધો કલાક થયો તો ડોક્ટર કે ઊભા થઈને નહીં તમે તને અડધા ખબર પેલું થાપનું અટક જેવું આવ્યું હતું કે એટલે ટાઈમ કહો કે હું ઊભો થઈ કેમ નતો વ્યવહાર કરવાડો ફટાફટ અમારે અલ્યા આ વ્યવહાર કરવો પડશે તો આજે આ બધા છોકરા આશીર્વાદ આવ્યા છે હું તારી ઉંમરનો છું, મને છોકરું ના કહેતો કહો. અલ્યા કમાટીપા આ તમે તો જોયા જ દાદા હોય હોય કે મને બીજા બધા છોકરાને વાપરવા જગ્યા લાવે તારે. એટલે દેખાતા એમ ને એક તો પાસે જેડા અને પાછા વાત કરી 100 ફૂટની તારાથી મોટો છું તું સની મની તું પૈસા નહીં. ઉભા રહો મેં હાર કરી દઉં હાલ ઉપર મેઘરાજ ભોપડી હે ઢુંડિયા બાવજી બકુબાન સાપરત ઢુંડિયા બાવજી મેવરાજો ભાતીબાન ડોશી ના સાપર તણાવજો એમ કોકી હા ભાતીબાદ લઈ જાઓ લે કોકી લે 2 દાડા નાવું નહીં પડે એમ ગઈએ છીએ એટલે અમારે આખું ગોમ ફરવા બાકી છે આ વખત છેતરા પણ હકાના છે છેતરા પાહા અને 100 રૂપિયા આલું છું પાહા 500 રૂપિયા અલ્યા 500 ના હોય છોકરો છે આ સો ના 100 રૂપિયા ઉછા કે હોય છેડો આ ઢુંડિયા જેવડા છે ને ઢુંડિયો તો ઉપાડ્યો જ પાછો. તો પાછી કાકા મને કીધી સાચી વાત કીધી ભાઈ તમે એક તો હતા ઢૂંઢિયા જેવડા ને એમાં તમે ઢૂંઢિયા ઉપાડ્યો હતો ઓય અમે ઢૂંઢિયા જેવડા નહીં મૂર્ખા આ તો તારો બાપો તારા બાપાને બાપુ ભાઈ થાય તું શું કીધી બોલતો નહીં આવડતું સોટવા મંડી છે હવે ઢુંડિયો ઉપાડી. તું હેડ હેડ ના ઢૂંઢિયા બુઢિયા મેલ દેવો પાછો હે હટજો હટો એ તો પેલો લાગે શરદી થાય પાછી ઠંડા પાણીનો વરસાદ પડ્યો છે કેટલે હડો હોય હડો ગંડી ગંડી ડોશી અને સાપરા તણાવજો. હા બસ બેઠો વ્યવહાર તો લેતા એટલે 500 રૂપિયા કી પટાલો તને હોલ છે આવા એટલે બધા લેવા પડીએ હા બટાટા પર પછી આખા ગામમાં ફરજો અને મેલ આવજો પાછા ઓકે. હા સારું સારું મેં આવતો જ નહીં તાણે. મેં આવશે આ તો અઘું હેડશે વરસાદનું હાથી એ કાકા શું ભૂલી જાઓ કાકા આગેવાનના ઘેર જઈએ ઝાડો આગેવાને કર આગળ 500 કાઢીને તો હાલશે કે આલસી પાર રોકડી થોડું ઓછી છે 500 આલશે હા એ ઢુંડિયા બાવજી મે વરાવજો આગેવાનું ડોશીનું સારું તોડાવજો ઢુંડિયો ઉપાડ્યો મારા બાથી ડોસા વળી તારે સોટવા મંડી છે હું. આ તો હરક ઓ આગેવાન તો અમને જે એસી લાવી છે ને ઘરમાં બેસી દીધી મેં કરતા નહીં કોઈ. આગેવાન હેડો કે આયા આવો આવો અને હોબળો કે આ મેં તો આવતો નહીં. મેં નહીં આવતો એટલે જ ઢૂંઢ્યો ઉપડાયો ટાઢો રેડો કહું છું ગરમ રેટ છે તો ચાલશે તો મેં ટાઢો આપવો જોઈએ પાછો. ગાઢો આપજે ગાઢો હા રેડું હો હવે અમારે ઘેર આવ્યા છે એટલે પછી રેડવું જ પડશે કે અને વરસાદ આપવો જોઈએ પાછો. હાથ આવશે હા એમ તમે જેવું પાણી રેડશો ને એવો વરસાદ આવશે હા ઊંધું રેડ્યું તો થોડીક ખાલી બાજુ ડાઢો ઊંધું ના રેડાય એવું ના કરાય. બાજુ હેડો થોડા રેડું કે અરે હાબુ લગાવો એટલે ડેલો હાબુ ના લગાવાય. અરે હાબુ લગાવ્યો તો થોડું હમું રહો તમને નાવું ના પડે ને દાડા અમે તો આપણો ના આ પલાળી એ સારું પાછું થોડો મેળ કહો જાય તારે વિડીયો કાઢવા કોઈ આવી જાય હા એ વાત સાચી છે. નવરાય લગતા ઠંડુ લાગો હા ગાઢો ગાઢો હા, એ. તો આમ બરાબર લાગ્યું ઘેડી વગી ઘેડી ના હોય મેલું કરી જાય તો હોબળો કે આ બધું મેલું દાટ થતી ના આવે ઘેડો આ તો નાતો જ નહીં પણ હવે વ્યવહાર હાલો છે તમારે ઘેર આવ્યા છે વ્યવહાર તો હાલું ને આગેવાનથી 500 રૂપિયા આલશે મારો ઘરમાં દાવા દે 500 લેવા રૂપિયા લેતા હોય ઘરમાં 500 મારા ઘરમાં લેવા દાવા દો આ લેતા પીઝેનું ઘર દો હા જો અલે આ તો પૈસા લેવા જાવ ડોશી રજા લેવા જાય દેશી રજા લેવા દેવાની તાણે આ તો વ્યવહાર બધો ડોસીને હાથમાં આવે એટલે લ્યો ચાલશે કે અરે આ તો હોજ આલ્યા હોય એને તો સાચી અમારા સવારો લાઈન આ મોટા ખાજો આગેવાન તો 400 તાણે જો હવે હેડો. ગામમાં ફરો
ચાલો તમે તાર બીજી બાજુ આ બધી લાઈન રાખી ઘરેની ફરો છો તમે તાર તમે રહી જતા હેડો અરે પણ મારો તો નહીં ઉપાડો ઢૂંઢ્યો પેલો હેડ તું તાર હું આવ્યો કે તમારે ઢૂંઢ્યો નહીં ઉપાડવો પડે યાર બાજરી તો ઉપાડજો કે કોઈ હાલે તો એટલે બાજી તો મારે ના ઉપાડવાની હોય લ્યા. આ જો વકીલે હવે કને ઘેર જાઉં આવ્યું કે પગબુત ઘર નહીં હું હરી થોકી પેલા સાહેબનું ઘર છે એવું હા. હે ઢૂંઢિયા બાવજી વે વરાવજો ગંડી ગંડી ડોશી અને સાપરા તોડાવજો ઢૂંઢિયા બાવજી મે વરસાવ. તારે અવાજ તો નીકળો તો અમારું અવાજની જરૂર છે તો લેજો તને તમે ભાગ ભાગ તો કાયદેસર લેવાનો છે ઢૂંઢિયા બાવજી મે વરાવજો ગંદી ગંદી પલળી જાય. પૈસા પડી જાય. લાવ લે ડોલ ભરીને આટલું પાણી ના ચાલે આ તો ઢૂંઢિયો એકલો જ સાહેબ છે. થાય છે તો ઉપર ડોલ ભરીને કાઢું. લાવ કાઢો ના ના આટલું ચાલશે. પેલો તો તને કીધું તું નીરુ પહેલા હે જાય. તો હું તો એ તો ભૂલી ગયો છું બાપ તો બધા ભૂલી જ જો હશો તારી. હે તો પેલું ચાલુ કર. અરે ગોપીયા હે ઢૂંઢિયા બાવજી મે વરાવજો હમતુબાની ડોશીનું સાપરું તોડાવજો. એ હમતુબા અલ્યા હમતુ કાકા બાર તો નીકળો. મેં પગ કુંડા લાગુ ડોસી ના લ્યા ઢૂંઢિયા બાવજી રે આજ તો મેં ભૂલ્યો લાવજો. ઓ માથે આ તો ઢૂંઢિયા પર ઢૂંઢિયો કેવો લાગે છે તો સાચું બોલજો મેં પગ કુંટા હતા ને પગ નતો ખૂંચતો પણ આ જો કે ઢૂંઢિયા પર ઢૂંઢિયો એ તો અમારે આરે તો આખો ઢૂંઢ્યો છે હા? અમારે અહીંયા ડોસી પોગે છે બેઠા હતા એ તો વાત ઠીક છે ઘટુ મેં તો નહીં આવતો અને બિઝનેસ ચાલુ નહીં કર્યો ઢૂંઢિયા ઉપાડવાનો ગમે કોમ ફરી ફોન કર્યો તો એને મેઘરાજાને હે પણ તારે આવી જાય કે પાછી જેમ આ વખત એકલા નોખું લીધું છે બધા બેસ નહીં કોણ આ તો ઘટુ તો અમે રહેશે જ પણ આ છોકરા બીજે બોલાયા છે કો છોકરો બોલાવવા પડે કે ના ના બરાબર પૈસા કેટલા આયા પૈસા લાવ્યા છે 1000 બીજું ભાગ આલવું પડશે પાછો તમે આવી દો ભેગા ભેગા ઠીક છે પણ આ ઓકણા આજે મારે થોડો વ્યવહાર કરવો પડશે ને આ કરો કરો એવા હા બીજા ઓકણે જા એ તો મને બરોબર છે આમ એકલો એકલો હેડ્યો છે ને બધાને સૌ ઓલું પાણી રેડ્યું પણ આ તો આની ઢાઢો કરું બરોબરનું ઉભા રહો તા બાપુ પેલું પીવાનું પાણી લાગ્યું પછી રેડો તમે તાર જેટલું રેડું ના ઢૂંઢિયા બાપજી પેલા નવડાવવા પડે પછી પાવ તમારે હા બાજુકા હા આમાં કાવા જાણો ઢૂંઢિયા બાપજીનો વ્યવહાર કરી નાખો હા અરે મને એવું લાગે છે ખીદનું પાણી લઈને નહીં આયા દવા કરી બાકી એવું જ લાગે કેમ લે બાકી વાઇબ્રેટ મારી છે ઉભો ઉભો લાઈ હા? નહીં તો સબ થતા પાણી લાગે આવું કરાય. કેમ કાઢું એમ પાણી લઈને આવ્યા છે ઢાઢું કોનું ઢૂંઢિયા બાપજી તો આખા ગોમે ઊંધું રેડ્યું હું ઢાઢું ના રેડું જો વ્યવહાર લાવો કે વ્યવહાર આલ્યા હો રૂપિયા ના બાકી કહેતા નહીં એકલા ને એકલા લ્યો છો આ છોકરાને આલજો પાછા આજે છોકરો આખા દાડાના ફેવરો છે કે પાછા હું છોકરું નહીં પાઉં મને ઓ ઘટુ હું છોકરું નહીં અરે અલગથી સો રૂપિયા આપણા લાવો એ આલ્યા છે બરોબર એ કે હવે ખરો મારે થોડું કોમ છે કે એ કે પછી તમે ભેગો થવું મોડો એટલે આબુ દેડો અમારો હશે ના ના તમે આગળ હેડો પછી હું આવું છું સારું હેડો આવજો પાછા બધે હા મારું ગઢવાડા હા ગઢવાડા હા